તો તરફ રાજકોટમાં મેયરના વોર્ડમાં આવતું આરએમસીનું પાણી પીવા લાયક નથી તે વાતનો ખુલાસો ચોંકાવનારો છે। આરએમસીએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાણીના નમૂના લીધા। કુલ 18 વોર્ડમાંથી 8,214 જેટલા નમૂના લેવામાં આવ્યા। 6 સ્થળો પર પાણીના નમૂના ફેલ થયા। પાણીમાં બેક્ટેરિયાની હાજરી હોવાનું સામે આવ્યું છે। તો વોટર વર્ક્સ વિભાગે પાણીની ગુણવત્તા જળવાય તે માટે શરૂ કરી છે કામગીરી। તો બીજી તરફ રાજકોટમાં મેયરે પણ પાણીના 6 નમૂના અનફિટ આવ્યાની વાત સ્વીકારી છે। આ અંગે મેયરે કહ્યું કે રાજકોટ મનપા સમયાંતરે પાણીના નમૂના લઈને તપાસ કરે છે। આ એક પારદર્શક પ્રક્રિયા છે। પાણીના જે 6 નમૂના અનફિટ આવ્યા છે તે અંગે સંબંધિત અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે અને હાલ પીવાના પાણીની સ્થિતિ સામાન્ય હોવાનો મેયરનો દાવો છે। આ 6 જે અનફિટ છે એમાં વોર્ડ નંબર 7ના 2 છે, વોર્ડ નંબર 8ના 3 છે અને વોર્ડ નંબર 4નો 1 છે। આ 3 વોર્ડમાં જે ડેટા લીધા છે એમાં બેક્ટેરિયાનું પ્રમાણ જરૂર કરતાં વધારે જોવા મળ્યું છે અને એના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરીને અત્યારે તો બધું નોર્મલાઇઝ થઈ ગયું છે, પરંતુ સઘન જે કંઈ એમાં પાણી મિક્સ થાય છે કે કેને લીધે થયું છે એનો રિપોર્ટ કોર્પોરેશનના જે સંબંધિત અધિકારી છે એની પાસે માંગ્યો છે